હેલો એવરીવન. મિત્રો, લાઈફમાં આપણે ઘણા બધા લેસન્સ, ઘણા બધા પાઠ શીખતા હોઈએ છીએ, પરંતુ અમુક લેસન્સ આપણા માટે એટલા જરૂરી છે કે જે આપણે આપણા જીવનમાં જેટલા વહેલા શીખી લઈએ અને એને જેટલા વહેલા આપણે આપણા જીવનમાં ઉતારી લઈએ એ આપણા માટે બહુ ઉપયોગી સાબિત થાય છે. જેમ કે એક પ્રથમ લેસન આજે હું આપને કહેવા માગીશ એ છે કે આપણે બધાએ એ સમજી અને સ્વીકારી લેવું બહુ જરૂરી છે કે આપણા બધાના જીવનમાં એક ચોક્કસ એમાઉન્ટના જ દિવસો હોય છે અને એ ચોક્કસ એમાઉન્ટના દિવસની અંદર પણ લિમિટેડ એમાઉન્ટની જ એનર્જી અને લિમિટેડ એમાઉન્ટનો જ સમય આપણી પાસે હોય છે. તો આપણે એ પ્રાયોરિટાઇઝ કરી નાખવું, આપણી પ્રાયોરિટી સેટ કરી લેવી બહુ જ આવશ્યક હોય છે કે એ લિમિટેડ સમય અને લિમિટેડ એનર્જી આપણે કોના ઉપર ઇન્વેસ્ટ કરવી છે અને કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવી છે કે જેથી આપણે આપણા લાઈફના જે ગોલ્સ છે, જે ધ્યેય છે, એને બહુ સારી રીતે અને યોગ્ય રીતે એચીવ કરી શકીએ. બીજી બાબત આવે છે એ છે મેચ્યોરિટી માટેની બાબત. મિત્રો, મેચ્યોરિટીની એક સૌથી મોટી સાઇન એ છે કે આપણે આપણા જીવનમાં એ એક્સેપ્ટ કરી લઈએ કે દરેક વ્યક્તિ અલગ હોય છે. દરેક વ્યક્તિની કોઈ પણ બાબત વિશેની કે જીવનની કોઈ પણ પરિસ્થિતિ વિશેનું તેનું પર્સપેક્ટિવ, તેના વિચારો અલગ હશે, તેની ધારણા કંઈક અલગ હશે. તો આવી કોઈ વ્યક્તિ અગર આપણી કોઈ બાબતની સાથે એગ્રી નથી કરતી અથવા તો આપણે એ વ્યક્તિની કોઈ બાબત સાથે એગ્રી નથી કરી શકતા, તો એ સમયે એની સાથે આર્ગ્યુમેન્ટ્સ કરવી કે એની પર કોઈ બાબત પર રિએક્શન આપવા કે ગુસ્સો કરવો એ બિલકુલ અયોગ્ય બાબત છે. એના બદલે મેચ્યોરિટી એ છે કે એ સમય માટે શાંત થઈને એ વ્યક્તિથી દૂર થઈ જવું. એ મેચ્યોરિટી છે. અને ત્રીજી બાબત આવે છે સેલ્ફ ડિસિપ્લિન માટેની. મિત્રો, સેલ્ફ ડિસિપ્લિનનો અર્થ એ છે કે આપણે આપણા માઇન્ડને એટલું તો આપણા કંટ્રોલમાં કરીને જ રાખીએ કે જેથી આપણે કઈ દિશામાં વિચારો કરવાના છે, કઈ બાબત પર વિચારો કરવાના છે, કે જેથી આપણે આપણા જીવનના લિમિટેડ સમય અને લિમિટેડ એનર્જીનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકીએ. આપણા વિચારોને આપણા કંટ્રોલમાં લઈને આવવા એ સેલ્ફ ડિસિપ્લિનની પહેલી નિશાની છે. થિંક અબાઉટ ઇટ.